નમસ્કાર મિત્રો, મહાદેવ હર. આજે જે પ્રમાણે વાત કરી હતી આપણે, અત્યારે મારે વાત કરવી છે ખાસ કરીને જેવી રીતે કાળી હળદર આવે છે એવી રીતે જ કાળી અદરક વિશે વાત કરવી છે. આપ જોઈ રહ્યા છો જે પ્રકારે સ્પ્રાઉટિંગ નીકળ્યું છે, એના શૂટ્સ નીકળી આવ્યા છે. એક નાનો ટુકડો છે કાળી અદરકનો, ખાલી પાણીમાં મૂકી રાખ્યું છે પ્લેટની અંદર, ટ્રેમાં, અને એમાંથી આ પ્રકારેના શૂટ્સ નીકળ્યા છે. અલગ અલગ જોઈ શકો છો તમે કેવા સરસ એમાં જે ફ્રૂટ છે તે નીકળી આવી છે. એને કાપીશું તો ખબર પડશે કે એનો કલર કેવો છે. આ એનો નેચરલ કલર છે, જોઈ શકો છો તમે. હું આપની સામે એને કટ કરીને બતાવું છું. આ કાળી અદરક છે. એના ઘણા બધા આયુર્વેદિક ફાયદાઓ છે અને આપણે ઇઝીલી જેવી રીતે હળદર અને આદુ આપણે ગ્રો કરતા હોઈએ છીએ, સેમ એ જ રીતે આપણે આ કાળી અદરકને પણ ગ્રો કરી શકીએ છીએ. જુઓ, આ પ્રકારેની આ કાળી અદરક છે. અલગ અલગ જે એના બીજ છે એ જોઈ રહ્યા છો કેવી કાળાશ છે એની અંદર. હવે સાથે જ એના આપણે બેનિફિટની પણ વાત કરીશું કે કાળી અદરક છે તો કાળી અદરકના શું ફાયદા છે અને એને કેવી રીતે કન્ઝ્યુમ કરવી જોઈએ. કારણ કે કાળી અદરક જે છે ને એ પાચનને સુધારવાનું કામ કરે છે. ઘણી બધી વાતો માટે એ ખૂબ જ લાભદાયી છે. આપણે અદરક અને હળદર છે એમ જ એના પણ ઘણા બધા ફાયદાઓ છે. ઇનફેક્ટ એના માર્કેટની અંદર એની વેલ્યુ ઘણી છે અને ખૂબ મોંઘા અને ઊંચા ભાવે માર્કેટની અંદર એનો પાવડર વેચાતો હોય છે અને એક્સપોર્ટ પણ થતો હોય છે. પાચન સુધારે છે, પેટ માટે પણ લાભદાયી છે. ગેસ અને એસિડિટી અને પાચન શક્તિ જે લોકોની ખરાબ છે એ લોકો માટે ખાસ આ ઉપયોગી છે. શરદી, ખાંસી અને ઉધરસ જે લોકોને થઈ હોય, ગળામાં જે લોકોને તકલીફ છે એના માટે ખાસ કરીને બહુ જ રાહત આપે છે. ગળામાં દુખાવો હોય કે પછી કોઈપણ પ્રકારની ગળામાં જે ખીચખીચ કે ખરાશ જેવું આપણે જ્યારે મહેસૂસ થતું હોય છે ત્યારે આનો આપણે પ્રયોગ કરી શકીએ. કાળી અદરક શરીરના અંદરના તાપમાનને સંતુલિત કરે છે અને જે વિકારો છે શરીરની અંદરના એને દૂર કરે છે અને તાપ ઘટાડવાનું કામ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. વાત, કફ અને દોષ ઘટાડે છે. આયુર્વેદમાં કફ અને દોષ નિવારણ માટે ઘણો બધો એનો સારો ઉપયોગ છે. ઉપયોગ કરવા માટે કાળી અદરકનો પાવડર બનાવીને અને મધની સાથે લેવામાં આવે તે પ્રકારેની એક વાત કરવામાં આવી છે. કાળી અદરકને ચાની અંદર પણ જેવી રીતે આપણે સાદું આદું જે નોર્મલી આપણે યુઝ કરતા હોઈએ છીએ એ રીતે આપણે કાળી અદરકને ચામાં નાખીને પણ યુઝ કરી શકીએ છીએ. રસોડામાં મસાલા તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ તમામ મિત્રોને વિનંતી કે જ્યારે પણ આ પ્રકારની હાઈલી જેની મેડિસિનલ પ્રોપર્ટી છે, જેની મેડિસિનલ વેલ્યુ વધારે છે, ત્યારે જો આપને કોઈ પણ એવા પ્રકારની રોગ હોય, પ્રેગ્નન્સી હોય કે પછી એવી કોઈ સમસ્યા હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, તો ખાસ કરીને આ પ્રકારેની જે કોઈ પણ ઔષધિ છે તે આયુર્વેદિક ચિકિત્સકની દેખરેખની હેઠળ એનો ઉપયોગ કરવો જોઈએ. નોર્મલ જ્યારે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે વાંધો નથી આવતો, પરંતુ ખાસ કરીને એની જે સીમિત માત્રા જે છે એ સીમિત માત્રા પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો છો. તો આના સીડ્સ પણ આપણી પાસે અવેલેબલ છે અને આનો પાવડર અને એક જે તેલ માટેની વાત કરવામાં આવી હતી એ તેલ માટે પણ એક આયુર્વેદિક ઔષધિ તરીકે જેવી રીતે કાળી અદરક ઉમેરો થાય છે તેવી જ રીતે કાળી હળદી જેવી રીતે આપણે ઉમેરીએ છીએ એવી રીતે કાળી અદરકની પણ એક ઔષધિ તરીકે તેનો ઉપયોગ છે. અને એ સિવાય પણ બીજી અમુક ઔષધિઓ ઉમેરી અને જે લોકોને જોઈન્ટ્સ પેઇન છે, આર્થરાઇટિસ છે, નર્વ સિસ્ટમ જે લોકોને પ્રોબ્લેમ છે, સાયટિકાનો પ્રોબ્લેમ છે, એવા લોકો માટે, સાંધાના જે લોકોને દુખાવો છે એના માટે કરીને આપણે એક ઓઇલ બનાવવાનું જે કામ છે, રિસર્ચ જે કરી રહ્યા છીએ તેની અંદર એક ઔષધિ આ પણ છે કે જેનો આપણે પ્રયોગ
કરવાનો છે અને એનો પ્રયોગ કર્યા બાદ આપણે એ તેલ મૂકીશું. પરંતુ જ્યાં સુધી હ્યુમન બોડી ઉપર, એટલે કે સૌથી પહેલાં અત્યારે હું મારી જાત ઉપર એનો પ્રયોગ કરી રહ્યો છું અને એમાં મને ક્યાંક આંશિક મને રાહત ફીલ થઈ છે અને જેના કારણે મને વધારે પ્રેરણા મળી છે. અને એમાં 2 આયુર્વેદિક ડૉક્ટર છે કે જેઓ તેમણે આયુર્વેદિકની અંદર MDની ડિગ્રી મેળવેલી છે. તેમના માર્ગદર્શન હેઠળ આ પ્રકારેનું એક તેલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સફળતા કેટલી અને કેવી મળશે એ આપણે મહાદેવ ઉપર છોડીશું, પરંતુ એક તૈયારી ચોક્કસથી કરી રહ્યા છીએ એના માટે કે આ પ્રકારની જે તકલીફ છે બીજા લોકોને ન થાય. અને કદાચ જે લોકોને શરૂઆતી તબક્કામાં અત્યારે આ તકલીફ છે તો એનું નિવારણ આપણે કરી શકીએ અને આંશિક રાહત મળી શકે તે માટેનો આ એક અમારો નમ્ર પ્રયાસ છે. એટલે જે કાળી અદરક છે તેના સીડ્સ પણ જો આપણા કોઈને જોઈતા હોય તો આપણી પાસે અવેલેબલ છે. કાળી હળદરના પણ બીજ આપણી પાસે રાઇઝમ્સ છે તે પણ અવેલેબલ છે. જે મિત્રોને કાળી હળદરના રાઇઝમ્સ અને કાળી અદરકના જો બીજની જરૂર હોય તો તે અમારો સંપર્ક કરી શકે છે. ધન્યવાદ. મહાદેવ હર.